બે ક્વેશ્ચનો આમનામ આપીને ગયો તો આમ તો બધાને આવડી ગયા હશે. ચાલો હું આમાં આન્સર કહી જ દઉં હવે, કારણ કે થોડુંક આપણે આગળ પછી વધી શકીએ. આ ફ્લક્સ પાસિંગ થ્રુ એરિયા એઓડી. તો જો ભાઈ આ ક્યુ છે તો આમાંથી જે ફ્લક્સ બહાર આવશે 360 ડિગ્રી બધી બાજુએથી ફ્લક્સ બહાર આવતું હશે આવી રીતના. અહીંયા તમારો આ ચાર્જ છે એમાંથી આ આખી સાઈડમાંથી જે ફ્લક્સ બહાર આવશે એનાય મેં 4 ઇક્વલ પાર્ટ પાડ્યા અહીંયા અહીંયા અહીંયા. તો જુઓ તો તમે આ એક સાઈડમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું, તો કે ભાઈ Q/6ε0. આ સાઈડમાંથી બહાર આવતું ટોટલ ફ્લક્સ Q/6ε0. અચ્છા, એમાં ટોટલ 4 એરિયા છે. તમે જોવા જાઓ આવી રીતના આપણે આમ સાઈડ લઈએ તો આ A B C D, એક AOD એરિયા છે, બીજો COB છે, ટૂંકમાં COB છે, ત્રીજો AOC છે, AOC છે, ચોથો BOD છે, ચોથો BOD છે. તો ટોટલ અહીંયા 4 એરિયા પડ્યા. અચ્છા, આ ક્યુ થી જેટલો આ એરિયાનો ડિસ્ટન્સ હશે એટલું જ આનું ડિસ્ટન્સ હશે, એટલું જ આનું હશે, એટલું જ આનું હશે. બધાનું ડિસ્ટન્સ એ સેમ. ક્યુ ચાર્જ થી ઈચ એન્ડ એવરી જે એરિયા છે એ બધાનું ડિસ્ટન્સ એ સેમ. તો હાલો આન્સર કોણ કહેશે મને? આન્સર હા ભાઈ જામનગર માંથી કહેશો આજે. જામનગર શું કે કેટલું કેટલું ક્યુ અપોન ઓકે ગુડ. ટોટલ 4 ભાગ પાડી નાખવાના. તો વન સાઈડમાંથી કે જેને ટૂંકમાં 4 એરિયા છે, તો 4 એરિયાઝમાંથી Q/6ε0. તો વન એરિયા that is your AOD એને અકોર્ડિંગ ફ્લક્સ કેટલું? that is Q/24ε0. ઓકે ગુડ. અચ્છા, હવે અહીંયા મેં ચાર્જને ક્યાં રાખ્યો છે? ઓલા ક્વેશ્ચન જે પહેલા કરાયો હતો એમાં અહીંયા સેન્ટર પર હતો. હવે ટૂંકમાં તમારી જે ક્યુબ સાઈડ છે, આ ક્યુબ સાઈડ આની એજ પર અહીંયા રાખ્યો છે. અહીંયા ઓલો વચ્ચે અહીંયા રાખ્યો હતો, વચ્ચે રાખ્યો હતો, હવે અહીંયા રાખ્યો છે. ચાલો હવે કોણ કહેશે? અહીંયા રાખ્યો છે મેં. બૂમ 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 બૂમ. હાલો રાજકોટ ગુરુકુળ માંથી આગળ ઓલો વાદળી કર. કઈ રીતે? ઓકે, આ એક અહીંયા છે તો એક ઉપર મૂકવાનો, પણ 2 થી ઈ કમ્પ્લીટલી ક્લોઝ સરફેસ, બંધ સપાટીમાં નહીં આવી જાય. મોરબી વાળો ભાઈબંધ એટલે જવાબ મને આપ્યો તો અહીંયા છે. હવે અહીંયા છે, અહીંયા તો એક ઉપર મૂક્યો એટલે પાછળથી ખુલ્લું જ છે, તો આગળ 2 ને એવા પાછળ 2 એટલે 4 મૂકી દો ટોટલ, એટલે વાત પતી ગઈ. અને ટોટલ 4 સાઈડ જે છે, 4 ક્યુબ માંથી ટોટલ જે ફ્લક્સ આવવાનું છે Q/1ε0. તો અહીંયા 1 ક્યુબ માંથી કેટલું? ટોટલ 4 ક્યુબ માંથી એટલું આવવાનું હતું, તો 1 ક્યુબ માંથી કેટલું? તો ટોટલ Q/4ε0. પછી એની ઈચ સાઈડ માંથી પાછું વિચાર કરીને જવાબ આપજો. હોમવર્કમાં આપું છું, કારણ કે અહીંયા જો તમે અહીંયા મૂકો, અહીંયા ચાર્જ મૂક્યો એટલે આ સાઈડ માંથી કઈ પાસ નહીં થાય, નીચેની માંથી કઈ પાસ નહીં થાય. તો ટેન્જન્શિયલ 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 નીચે આમ ટેન્જન્શિયલ 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 થઈ જશે. તો પાછળની સાઈડ અને અપર સાઈડ એ બે ટેન્જન્શિયલ થઈ જશે. ઓકે ચલો હવે આપણે હેડિંગ આપીએ. અત્યારે ભણાવું ને એ જ બધા જવાબો શોર્ટકટમાં લાવતા શીખીએ. પણ એ પહેલા હું તમને એક વસ્તુ સમજાવું છું. પહેલા સોલિડ એંગલ કોને કહેવાય અને છોકરાઓ પ્લેન એંગલ કોને કહેવાય? સોલિડ એંગલ બી સમજીએ અને સાથે સાથે પ્લેન એંગલ બી સમજીએ. જો સોલિડ એંગલ ની અંદર છોકરાઓ પહેલા એનો યુનિટ સ્ટી રેડિયન છે, આનો યુનિટ રેડિયન છે. પહેલા હું તમને આ સમજાવું. માની લો આવી એક આર્ક છે, અહીંયા આમ દોરી દીધું છે. આવી એક આર્ક છે, આ આર્ક, આ એંગલ થીટા. પ્લેન એંગલ છે ને 2D માં બનતો એંગલ છે, આ 2D એંગલ છે.
સોલિડ એંગલ જે છે ને 3D માં બનતો એંગલ છે, 3D એંગલ, 3 ડાયમેન્શનલ. આ તમારી આર્ક છે, આર્ક. આર્ક એટલે ચાપ, જેને એક લેન્થ હોય. આ ડિસ્ટન્સ r છે. તો અહીંયા સિમ્પલ ફોર્મ્યુલા આવે તમારું એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ. તો આ આર્ક જે છે એની લેન્થ કેટલી થાય? તો કે આર્કની લેન્થ રેડિયસ ઇન્ટુ એંગલ, ધેટ મીન્સ r થીટા. અને આ થીટા જે છે એ તમે જનરલી રેડિયનમાં શો કરો, રેડિયન. આ છોકરાઓ મેં જે યલો કલરથી લાઈન ડ્રો કરી લાઈન જ હોય, એક લાઈન જ હોય. બટ છોકરાઓ આવી રીતના જ તમને કહું કે આવી એક સરફેસ જે એંગલ બનાવે ને, આવી રીતની કોઈ એક સરફેસ આમ અને આમ, ઈ અહીંયા જે એંગલ સબટેન્ડ કરશે ને આમ આમ, આ જ અહીંયા એંગલ બનશે ને, ધેટ ઇઝ સોલિડ એંગલ. અને સોલિડ એંગલ કહેશું, ઓમેગા થી એને શો કરીએ છીએ. અને એનો યુનિટ સ્ટી રેડિયન થાય છે. એનો યુનિટ સ્ટી રેડિયન, SR થી આપણે શો કરીએ. ટૂંકમાં એક સરફેસ થી આખી આ સરફેસ. ટૂંકમાં અત્યારે વોટરમેલનની સિઝન ચાલે જ છે, તો વોટરમેલન ઓલું આપણે કેવું છે, લાઈ તો ચખાડતો ભાઈ, એટલે આખું કટ કરીને આપણને આવું ડોમચું ઉપરથી કાપીને આપે. તો ત્યાં જે એંગલ બનતો એ 3D નો એંગલ છે, ધેટ ઇઝ યોર સોલિડ એંગલ. આ તો મેં તમને બેની ક્લિયર ડેફિનેશન. આ એક લાઈન જ છે, ટૂંકમાં એક આર્કના ફોર્મમાં જ છે. આર્ક જે બનાવે એ એંગલ રેડિયન, અને આખી આ સરફેસ જે એંગલ બનાવે ધેટ ઇઝ સોલિડ એંગલ, ધેટ ઇઝ ટી રેડિયન. એનો યુનિટ ટી રેડિયન થશે. અચ્છા, સોલિડ એંગલની ઇક્વેશન થશે, સોલિડ એંગલનું ઇક્વેશન થશે એરિયા અપોન રેડિયસ નો સ્ક્વેર. માની લો આ ડિસ્ટન્સ હું r કહી દઉં, સો એરિયા અપોન રેડિયસ નો સ્ક્વેર, એરિયા અપોન રેડિયસ નો સ્ક્વેર. આ સોલિડ એંગલ નું ઇક્વેશન થશે. હવે હું તમને સોલિડ એંગલ અને પ્લેન એંગલ વચ્ચેનો રિલેશન કઈ રીતના આપણે બનાવી શકીએ એ સમજાવું છું. રિલેશન between solid angle and plane angle. માની લો છોકરા, આવી રીતનો આપણે કોન તમે વિચારજો, આ રીતનો એક કોન છે, અને આ જે આખી તમારી સરફેસ છે ને અહીંયા કોનની ઉપરની, ઈ જે અહીંયા એંગલ બનાવે ને આ રીતનો, ધેટ ઇઝ યોર સોલિડ એંગલ ઓમેગા. અને ઓમેગા બોલાય. માની લો હું તમને એમ કહી દઉં કે છોકરાઓ આ એરિયા એ છે, આ ડિસ્ટન્સ ટૂંકમાં આ તમારું r છે, તો મારે આ સોલિડ એંગલ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ લખાય a અપોન r સ્ક્વેર. મેં થોડીક વાતને ઓર આમ તમને થોડુંક અઘરું પડે એમ સમજાયું. ઓલું પહેલા ઈઝી હતી કે કોઈ સરફેસથી બને, સરફેસથી સપાટીથી બને એ સોલિડ એંગલ, અને આર્ક ચાપથી બને એ પ્લેન એંગલ. સમતલ કોણ ને ઓલું છોકરાઓ ઘન કોણ, સોલિડ એંગલ. અહીંયા આવી રીતની આખી આમ તમે વિચાર કરો ને, અત્યારે તો કોનની સિઝન હાલે જ છે. કોનની અંદર તમને કેમ ઓલું આખું ઉપરથી આઈસ્ક્રીમ ભરીને આપે એવો આઈસ્ક્રીમ, તો એ એક સરફેસ જે બનાવે આવા શેપનું જનરલી ચોકલેટ હોય. તમે કોન ખાધું હોય ને, તમને નીચેથી આવી એક ચોકલેટ જ નીકળે. હા, જો ઘણા બધાના થંબ આવી ગયા કે હાફ બાકી એમ. તો આ સોલિડ એંગલ જ છે. એટલે આજે ઘરે જઈને મમ્મીને પપ્પાને તમે કહી શકો કે મારે આજે કોન્સેપ્ટ ભણ્યો ને મારે ફીલ કરવું છે સોલિડ એંગલ કેવો હોય ને, હું તમને સમજાવીશ. તમે જો
એ બાને તમને કઈક કોણ બોન ખાવાનો મોકો મળે. અચ્છા, હવે હું એમ કહું છું કે અહીંયા એક લીધું એમ એવી એક સરફેસ અહીંયા લઉં, માની લો હું અહીંયા આવી રીતના વિચાર કરું, આવી એક સરફેસ. અચ્છા, આ એરિયાને હવે A1 કીધું. અચ્છા, અહીંયા જે આટલો એરિયા આવ્યો એ A2 કીધું છોકરો. અચ્છા, આને R1 કીધું. તો હવે આ ડિસ્ટન્સ જે છે એ તમારું R2 થઈ ગયું છોકરો. યસ સર, સાચી વાત છે. તો આ A1 upon R1 સ્ક્વેર થાય. પણ આ A2 and R સ્ક્વેર જે સોલિડ એંગલ બનાવ્યો એ તો એ જ રહે ને, એ તો A2 upon R2 સ્ક્વેર થાય, એરિયા અપોન રેડિયસ નો સ્ક્વેર. મેં એક જ કોનમાં બે અલગ અલગ સરફેસ લીધી. એક ટોપ પર સરફેસ લીધી જેનો એરિયા A1 કીધો અને એનું રેડિયસ R1 કીધું. બીજો એક અહીંયા મેં એરિયા લીધો જેની રેડિયસ મેં R2 કીધું અને મેં કીધું કે સોલિડ એંગલ ઇઝ ઇક્વલ ટુ, ત્યાં તમે લખી શકો A2 upon R2 સ્ક્વેર. સાહેબ, આમાં બે વચ્ચેનો રિલેશન ક્યાં આવ્યો એ પણ તમને સમજાવી દઉં કે બે વચ્ચેનો રિલેશન ક્યાં આવ્યો. તો એક સોલિડ એંગલની ફોર્મ્યુલા છે છોકરો. સોલિડ એંગલ ઇઝ ઇક્વલ ટુ, આનું પ્રૂફ એ છે પણ એ પ્રૂફ પછી તમારી ઇક્વેશન યાદ જ રાખવાનું છે. અને ઓમેગા વડે શો કરીશ. આનું ટૂંકમાં સિમ્બોલનું નામ ઓમેગા, એનો યુનિટ ટી રેડિયન, અને એ થશે 2 પાઈ ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. મેં આની પહેલા તમને સોલિડ એંગલ એક વખત સમજાવેલું હતું, કીધેલું હતું. આજે ફાઇનલી કીધું છે that solid angle omega is equal to 2 pi into 1 minus cos theta. જે શું સાહેબ આમાં પચોલો થીટા કયો તમે કહેશો, એ હું તમને હમણાં કહું કે આમાં થીટા કોને કહેવાય. પણ આ એક થીટા છે ખરી, ઈ પાકું. અને થીટાને આપણે છોકરાઓ ન્યા જે છે એ કહેવાના છે સેમી વર્ટેક્સ એંગલ. થીટાને જે આપણે કહેવાના છીએ, થીટા ક્યાં આવશે સાહેબ, આમ આવશે. જુઓ, આ થીટા છે તમારું. that theta, that is semi vertex angle. કારણ કે આખો એંગલ જો સાહેબ એ સમજાણું નહીં, સેમી કેમ કીધું, આખો માની લો 2 થીટા હોય તો આ થીટા થઈ ગયો. અને થીટા એ પાછો 2D માં છે. મેં કીધું ને કે સોલિડ એંગલ અને પ્લેન એંગલ એની વચ્ચેનો રિલેશન, તો આ થીટા જે છે એ 2D માં છે, ઓમેગા જે છે એ 3D માં છે. એ આખી આખી સરફેસે બનાવેલો એંગલ છે. બોલો, આઈડિયા આવ્યો બધાને? ઓકે, ફાઇન. આ થીટા એટલે ટૂંકમાં તમારી પાસે જે સરફેસ છે ને આવી રીતના વચ્ચેથી વર્ટેક્સ, સેમી વર્ટેક્સ એંગલ. અહીંયા વર્ટેક્સ જોવું હોય તો થીટા થાય કે નહીં, તો આ સેમી વર્ટેક્સ એંગલ, એટલે મેં આખો 2 થીટા થાય તો એટલો થીટા થાય, એ સેમી વર્ટેક્સ એંગલ થઈ ગયો. અહીંયા એટલે થીટા એટલે હું લખી નાખું છું, ધેટ ઇઝ યોર સેમી વર્ટેક્સ એંગલ. હવે છોકરા હું તમને સોલિડ એંગલ ફોર સ્ફિયર સમજાવી દઉં, પછી પાછા આપણે આપણામાં આવી જઈએ બધા ક્વેશ્ચન ફરીથી ભણીએ. સોલિડ એંગલ ફોર સ્ફિયર. ચલો, સોલિડ એંગલ ફોર સ્ફિયર સમજીએ કે સ્ફિયર માટે સોલિડ એંગલ કેટલું થાય. હું આવી રીતના સ્ફિયર બી એક વિચારી લઉં. આવી રીતનો છોકરાઓ એક સ્ફિયર છે. અને આપણે આવી રીતના બે એક્સિસ, એક્સ એક્સિસ અને વાય એક્સિસ ડ્રો કરી નાખીએ. આ જે છે એ આર જેટલું તમારું રેડિયસ છે. એ બધી જગ્યાએ ટૂંકમાં મેટર હશે. અચ્છા, તો પહેલા હું તમને આની એક રીત કહું કે ભાઈ આપણે સોલિડ એંગલની ફોર્મ્યુલા ભણ્યા હતા. સોલિડ એંગલ એટલે 2 પાઈ ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. થીટા કયો એંગલ હતો કે સાહેબ થીટા સેમી વર્ટેક્સ એંગલ હતો. આખાને ટૂંકમાં આખી જે તમારી પાસે સરફેસ છે એને બે ઇક્વલ પાર્ટમાં વહેંચી નાખો. તો કે આખી તમારી પાસે સ્ફિયર છે ને બે પાર્ટમાં વહેંચી નાખો, આ તમારો થીટા થઈ ગયો, થીટા પાઈ થઈ ગયો. ટોટલ થીટા 2 પાઈ. સાહેબ થીટા એટલે શું? થીટા એટલે શું સાહેબ? થીટા એટલે શું હું તમને હમણાં મેં સમજાવ્યું તે કે થીટા ધેટ ઇઝ સેમી વર્ટેક્સ એંગલ. વર્ટેક્સ એંગલ 2D માં હોય છોકરા,
વર્ટેક્સ એંગલ 2D માં હોય, સેમી વર્ટેક્સ એટલે જે 2D માં એંગલ હોય એનો હાફ. આખે આખું સ્ફિયર છે, સ્ફિયર ને તમે આવી રીતના સર્કલના ફોર્મની અંદર વિચાર કરો. સ્ફિયર જે એંગલ બનાવતો છે એ છોકરાઓ સોલિડ એંગલ છે, કારણ કે સ્ફિયર 3D માં હોય, સર્કલ 2D માં હોય. તો 2D માં જે આખે આખો આ 2D માં આખો એંગલ કેટલાનો બને? તો કે 2D માં આખે આખો એંગલ સાહેબ થીટા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ નો બને. તો સેમી એટલે આનો અડધો, મેં પાઈ તો કીધું, હું વાંધો છે તમને? સર્કલ બનાવે 2D માં એંગલ બનાવે, ધેટ ઇઝ પ્લેન એંગલ. આગળ મેં તમને એ જ બનાવ્યું, રિલેશન બિટવીન સોલિડ એંગલ એન્ડ પ્લેન એંગલ, ધેટ થીટા ધેટ ઇઝ યોર પ્લેન એંગલ. અહીંયા તો કે સાહેબ જો તમે આખો સ્ફિયર વિચારતા હો તો સ્ફિયર જે છે એ બનાવે ઓમેગા બનાવે, પણ મારે થીટા એટલે તો એ 2D નો એંગલ છે, પ્લેન એંગલ છે, મીન્સ કે સ્ફિયર ને 2D માં વિચારો તો એ સર્કલ થયું, સર્કલમાં આખો થીટા 2 પાઈ થયો. મારે તો સેમી વર્ટેક્સ સેમી લેવાનો, ધેટ ઇઝ આખો થીટા 2 પાઈ હોય તો આ થીટા પાઈ થાય. તમે અહીંથી પાઈ ની વેલ્યુ મૂકો, થીટા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ 1 માઇનસ cos pi. You know that cos pi is -1 માઇનસ પ્લસ થઈ જાય તો ઓમેગા તમારી પાસે 4 પાઈ t રેડિયન આવી જાય, 4 પાઈ t રેડિયન આવી જાય. તો ટૂંકમાં સ્ફિયર માટે સોલિડ એંગલ, સ્ફિયર માટે તમારો સોલિડ આ 2 પાઈ કયો એંગલ થઈ ગયો? થીટા ડેશ હું કીધું, ધેટ ઇઝ યોર પ્લેન એંગલ. ટૂંકમાં સોલિડ સ્ફિયર માટે, ટૂંકમાં ઇન શોર્ટ સ્ફિયર માટે સોલિડ એંગલ 4 પાઈ t રેડિયન થશે. આ ઓલવેઝ યાદ રાખવાનું. બીજી એક રીતે તમને અલ્ટરનેટિવ બીજી એક મેથડ થી પણ આ પ્રૂવ કરી દો, કારણ કે એ સમજવું જરૂરી છે, 4 પાઈ લાવવો જરૂરી નથી. અહીંયા છોકરાઓ આખી આખી આવી એક સ્ફિયર હશે. હવે હું એમ જો મારી એક લિમિટેશન આવી જશે, હું તમને એમ કીધું કે અહીંયા આ અને આ જે છે આખે આખું આ કેપ, ઈ અહીંયા જે એંગલ બનાવતા હશે, that angle, that is your solid angle. માની લો આટલી જે કેપ હશે, આખી કેપ હોય છોકરાઓ, અને આર્ક ન સમજી બેઠતા બીકોઝ ઓફ આ 3D માં છે, એટલે આવી રીતની આખી એક કેપ હશે. ઈ જે એંગલ ક્રિએટ થશે, that is area A1, that is omega, and that omega is equal to that area A1 upon r square. માની લો તમે સાહેબ આટલો જ સરફેસ કેમ લીધી, થોડીક ઓર લાર્જ સરફેસ લ્યો, યુ આર રાઈટ. માની લો મેં આવી રીતની લાર્જ સરફેસ લીધી હોય, લાર્જ આવી રીતની લાર્જ સરફેસ લીધી મેં, એને અહીંયા જે એંગલ બનાવ્યું, ધેટ ઇઝ યોર અગેન સોલિડ એંગલ. તો ઈ કેટલો આવશે સોલિડ એંગલ? ત્યાં જે ઈ જે એંગલ સબટેન કરશે, ધેટ ઇઝ A2 upon r square. ઓલું ઓમેગા 1 આ ઓમેગા 2 ચેન્જ થઈ જાય ને છોકરા, ઓમેગા જો ને, કારણ કે સોલિડ એંગલ બદલાઈ ગયા. એમ કરીને હું આર્ક નથી લેતો, મારી વાત સમજો, હું આખી આખી સરફેસ લઉં છું, એક સરફેસ. એમ કરીને હું આખી આખી સરફેસ લેતો જાઉં તો ટોટલ સોલિડ એંગલ ની અંદર એરિયા કેટલાનો આવે? તો કે આખે આખી સરફેસ નો આવી જાય. સરફેસ નો એરિયા કેટલો આવે? ધેટ ઇઝ 4 પાઈ r સ્ક્વેર અપોન r સ્ક્વેર, r સ્ક્વેર ગયા, સોલિડ એંગલ 4 પાઈ t રેડિયન આવી ગયું. મેં પહેલા એક નાની સરફેસ લીધી, પછી ઓર મોટી સરફેસ લીધી, સરફેસ ને ઓર મોટી કરતો ગયો, તો છોકરાઓ 4 પાઈ t રેડિયન આવી ગયું સોલિડ એંગલ મારી પાસે. તો ટૂંકમાં બે રીતે પ્રૂવ કરી શકાય. મેં ડાયરેક્ટ ફોર્મ્યુલા પરથી તે થીટાની જગ્યાએ પાઈ મૂકીને સેમી વર્ટેક્સ એંગલનો ઉપયોગ કરીને 4 પાઈ t રેડિયન પ્રૂવ કરી દીધું. અહીંયા આપણે આવી રીતના સરફેસ લેતા ગયા અને મેં તમને પ્રૂવ કરી દીધું 4 પાઈ t રેડિયન કઈ રીતે આવે. ચાલો હવે છોકરાઓ ઇલેક્ટ્રિક ફ્લક્સ ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ યાદ કરીએ આપણે પાછા, અને એના ઉપરથી આપણે અમુક કોન્સેપ્ટને બિલ્ડ કરીએ. ઇલેક્ટ્રિક ફ્લક્સ due to point charge. માની લો આવી રીતના પોઈન્ટ ચાર્જ લઉં છું,
એક સ્ફિયર છે છોકરો, અહીંયા એક ક્યુ નામનો પોઈન્ટ ચાર્જ પડ્યો છે, આમ પોઝિટિવ, રેડિયલી આઉટવર્ડ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ. તો આના કેસની માટે હું ફ્લક્સ શું લખી શકું? ધેટ ઇઝ ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0, જે આપણે પ્રૂવ કર્યું. ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0. પણ આટલું ફ્લક્સ ક્યાંથી બહાર આવે? તો કે સાહેબ એક સ્ફિયરમાંથી, અને સ્ફિયરમાં 4 પાઈ ટી રેડિયન હોય. તો હું આવું ન કહી શકું છોકરો કે 4 પાઈ ટી રેડિયન માટે નેટ એમર્જિંગ આઉટ ફ્લક્સ કે ફ્લક્સ પાસિંગ થ્રુ ક્યુ અપોન એપ્સિલોન 0 છે, તો 1 ટી રેડિયન ને અકોર્ડિંગ કેટલું ફ્લક્સ એમર્જિંગ આઉટ થતું હશે? ધેટ ઇઝ 5 ડેશ, ધેટ ઇઝ ક્યુ અપોન 4 પાઈ એપ્સિલોન 0, ધેટ ઇઝ ફ્લક્સ પાસિંગ થ્રુ units t radian angle, units t radian angle, એકમ ટી રેડિયન કોણ દીઠ પસાર થતું ફ્લક્સ. મેં પોઈન્ટ ચાર્જ માટે આ વાત સમજાવી દીધી કે ઇલેક્ટ્રિક ફ્લક્સ ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ 5 ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0 થાય. તો મેં કીધું કે 4 પાઈ ટી રેડિયનના આખામાંથી ક્યુ બાય એપ્સિલોન 0, તો 1 ટી રેડિયન ને અકોર્ડિંગ કેટલો? તમારી પાસે આવી ગયું ક્યુ અપોન 4 પાઈ એપ્સિલોન 0, ફ્લક્સ પાસિંગ થ્રુ યુનિટ્સ ટી રેડિયન એંગલ. માની લો છોકરો હું આને અકોર્ડિંગ તમને ક્વેશ્ચન પૂછું. ચાલો હવે એક્ઝામ્પલ લઈએ. એમ નો બોલતા કે સાહેબ આ રિપીટ થાય છે, મારે રિપીટ જ કરવો છે. આ તો ક્યુ થી એક્સ જેટલા ડિસ્ટન્સ પર એક કેપિટલ આર રેડિયસની ડિસ્ક પડી છે. that is the disk which having radius capital R. કેપિટલ આર રેડિયસની ડિસ્ક પડી છે આવી રીતની. એન્ડ હું એવું પૂછું છું ફ્લક્સ ફાઇન્ડ ફ્લક્સ passing through disk. Find flux passing through disk. હવે આ પોઝિટિવ ચાર્જ છે તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવી રીતના બહાર આવે. ચલો તમને પેલા તો યાદ હશે જ, આન્સર બધાને યાદ હોવો જોઈએ. હાલો કોને યાદ છે? ક્યુ બાય સમથિંગ એપ્સિલોન 0 1 માઇનસ કોસ થીટા, આવું આપણે હજી પરમદિત ભણ્યા હતા. યાદ હોવું છે? હાલો કાંઈ વાંધો નહીં, નથી યાદ નો પ્રોબ્લેમ, આ તો પ્રોબ્લેમ હતો, કદાચ નો યાદ હોય. ત્યારે મેં તમને યાદ હોય ને તો એમ બનાવ્યું હતું, પહેલા ઓલી એક નાની ડિસ્કમાં રિંગ લીધી હતી, પછી આ પોઈન્ટ ચાર્જને કારણે ત્યાં મેં ડી ફાઇન કીધું, એના બે કમ્પોનન્ટ લીધા હતા, ડી કોસ થીટા અને ડી સાઇન થીટા. ડી સાઇન થીટા ટેન્જેન્શિયલ થઈ જતું હતું, ડી કોસ થીટા પરપેન્ડિક્યુલર પાસ થતું હતું. એ બધાનું ઇન્ટિગ્રેશન કરીને આન્સર લાવ્યો હતો, જો યાદ હોય તો. D5 કીધું હતું પહેલા. હલો હવે આની અંદરથી છોકરાઓ અત્યારે હું તમને એમ કહી શકું ફિલ્ડ લાઇન્સ બધી બાજુ નીકળવાની, આમે નીકળવાની, આમે નીકળવાની, આમે નીકળવાની, આમે નીકળવાની, આમે નીકળવાની, આમે જવાની, આમે જવાની, આમે જવાની, આમે જવાની, આમે જવાની, 360 ડિગ્રી બધી બાજુ જવાની. હું ખાલી એટલું, મારે તો ફ્લક્સ પાસિંગ થ્રુ ડિસ્ક જોઈએ છે, એટલે એક ફિલ્ડ લાઇન્સ છેલ્લામાં છેલ્લી આ પાસ થવાની અને અહીંયા છેલ્લામાં છેલ્લી આ પાસ થવાની. આની વચ્ચેની બધી ફિલ્ડ લાઇન્સ આની અંદરથી પાસ થશે આવી રીતના આમ. અને છોકરાઓ મારી ફ્લક્સ કહેવાય છે તો પોઈન્ટ ચાર્જ. અચ્છા આ આખી ડિસ્ક તમારા કેપિટલ ક્યુ પાસે કંઈક સોલિડ એંગલ નહીં બનાવે? સોલ્યુશનમાં હું તમને એમ કહી રહ્યો છું કે અહીંયા તમારો પોઈન્ટ ચાર્જ છે,
કેપિટલ ક્યુ, સામે તમારી પાસે આવી રીતની એક ડિસ્ક છે. તો આ ડિસ્કના બંને એન્ડ જો ને, આ અને આ અહીંયા ક્યાંક આખે આખો એક સોલિડ એંગલ નહીં બનાવે? ધેટ ઇઝ ઓમેગા. અને આ પોઈન્ટ ચાર્જ છે, તો તમને ખબર જ છે કે પોઈન્ટ ચાર્જમાં હું ન લખી નાખું કે પોઈન્ટ ચાર્જમાં એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ 360 ડિગ્રી બધી બાજુ હોય. તો એક સ્ફિયર કન્સિડર કરીએ કે જે 4 પાઈ ટી રેડિયન એંગલ બનાવે, તો આપણને ખબર જ છે પોઈન્ટ ચાર્જ માટે કે 4 પાઈ ટી રેડિયન એંગલમાંથી પાસિંગ થ્રુ ફ્લક્સ લખવું હોય તો ધેટ ઇઝ ક્યુ બાય એપ્સિલોન 0. તો અહીંયા આ ડિસ્ક જેટલો સોલિડ એંગલ બનાવે એ સોલિડ એંગલના ટી રેડિયનમાંથી પાસ થતું ફ્લક્સ કેટલું? તો ફ્લક્સ પાસિંગ થ્રુ ડિસ્ક આપણે લખી શકીએ, પાસિંગ થ્રુ ડિસ્ક આપણે લખી શકીએ ધેટ ઇઝ ક્યુ અપોન 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ ઓમેગા. એવું લખી શકીએ, અથવા ક્યુ અપોન એપ્સિલોન 0 ઇન્ટુ ઓમેગા અપોન 4 પાઈ. અચ્છા સાહેબ, ઓમેગા કેમ લખાય? ઓમેગાની ફોર્મ્યુલા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. અચ્છા સાહેબ, કોસ થીટા કેટલો હતો? થીટા સેમી વર્ટેક્સ એંગલ હતો, મીન્સ કે થીટા તમારો આ થશે છોકરાઓ, આ થીટા થશે. અચ્છા, આ ડિસ્ટન્સ કેટલું હતું? આ ડિસ્ટન્સ એક્સ હતું. આ રેડિયસ કેટલી હતી? એ રેડિયસ આર હતી. તો સર ત્યાંથી કોસ થીટા શું લખાય? કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એડજસન્ટ ધેટ ઇઝ એક્સ અપોન હાઇપોટેનિયસ ધેટ ઇઝ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. યાદ કરો, જો તમારો આન્સર આવી ગયો, ચેક કરો. ફ્લક્સ પાસિંગ થ્રુ ડિસ્ક તમારી પાસે મળી ગયું, ક્યુ અપોન 4 પાઈ એપ્સિલોન 0. અને અહીંયા છોકરાઓ ઓમેગાની ફોર્મ્યુલામાં મૂકી દો તમે, ધેટ ઇઝ 2 પાઈ એપ્સિલોન 0. અહીંયા ઓમેગાની જગ્યાએ મૂકી દો 2 પાઈ ઇન્ટુ 1 માઇનસ કોસ થીટાના ટર્મની અંદર આન્સર હતું, અને કોસ થીટાની જગ્યાએ એક્સ અપોન અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર થાય. 2 પાઈ ગયા તો ફ્લક્સ પાસિંગ થ્રુ મળી ગયું ક્યુ અપોન 2 એપ્સિલોન 0 1 માઇનસ કોસ થીટા લખી શકો, યા એક્સ અપોન અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર લખી શકો. છે આવો આન્સર હતો, જો ચેક કરો. ને આ કેટલું ટફ પડ્યું હતું, ડિસ્ક લીધું ને ઇન્ટિગ્રેશન કર્યું ને કેટલું કર્યું. હવે તમને ગમે એ શેપની સરફેસ નો આપે, તમારે સિમ્પલ વિચારવાનું કે પોઈન્ટ ચાર્જ ને લીધે જે ફ્લક્સ આપણે ભણ્યા હતા એ કેટલું ભણ્યા હતા, તો કે ભાઈ 4 પાઈ ટી રેડિયન માંથી ક્યુ બાય એપ્સિલોન 0 આવે, તો જે કઈ સરફેસ કીધું હોય એનો સોલિડ એંગલ ફાઇન્ડ કરીને એને અકોર્ડિંગ કેટલું યુનિટરી મેથડ યુઝ કરી નાખવાની, પૂરું. જેથી મેં પરમથી ભણાવ્યું હતું તેથી જ કીધું હતું. આ તો તોય મેં છોકરાઓ સમજાવતા લખ્યું, બાકી તમારે સીધું આ લખાય અને ઓમેગા ની જગ્યાએ સીધું એક સ્ટેપ અને સીધું બીજા સ્ટેપે આન્સર, પૂરું. હાલો, તો હવે થોડુંક ઓર આપણે ટફ લઈએ. આનો યુઝ તો સોલિડ એંગલ, જો તમારે રે ઓપ્ટિક્સ ચેપ્ટરમાં સોલિડ એંગલ શીખવું જ પડશે. ન્યાય સોલિડ એંગલ નો યુઝ આવે છે. અહીંયા તમારે સોલિડ એંગલ તમને આવડવું જ પડે. થીટા શું છે ખબર પડે છે ને? થીટા સેમી વર્ટેક્સ એંગલ ધેટ ઇઝ યોર પ્લેન એંગલ. હવે એ જ રિલેશન છે. ઓમેગા એટલે સોલિડ એંગલ, થીટા ધેટ ઇઝ પ્લેન એંગલ, એની વચ્ચેનો રિલેશન. અચ્છા, ચલો તો એક્ઝામ્પલ લઈએ. હું તમને એમ કહું છું કે એક આવી રીતનું ઓપન સાઇડ છે, ઓપન સરફેસ છે આવી રીતની. ઓપન સરફેસ છે, આ સેન્ટર છે, આ રેડિયસ આર છે, અહીંથી નીચે √3 આર આવી જાઓ, ત્યાં એક કેપિટલ ક્યુ ચાર્જ પડ્યો છે, અને આ આવી હાવ રેન્ડમ શેપની સરફેસ મેં ડ્રો કરી. થોડુંક ફ્રી થતા વધારે ફ્રી થવાઈ ગયું એટલે ફરીથી ડ્રો કરું છું. આવી રીતની આમ રેન્ડમ શેપની સરફેસ છે. મારો ક્વેશ્ચન છે, ફાઇન
flux passing through, find flux passing through random shaped surface. રેન્ડમ એ કહી શકો યા આર્બિટરી બી કહી શકો. રેન્ડમ શેપ્ડ સરફેસ. આ એન્ડ ઓપન છે, આ એન્ડ ઓપન છે. આ આખી તમારી આર્બિટરી સરફેસ છે. સરફેસ નો મતલબ સમજાઈ જવો પડે. સોલ્યુશન. વચ્ચે અહીંયા ચાર્જ પડ્યો છે, કેપિટલ ક્યુ ચાર્જ. એ ક્યાં પડ્યો છે જોવાનું છે. જે ઓપન એન્ડ છે એનાથી √3r નીચે આવી જવાનું છે. કેપિટલ આર એની ટૂંકમાં ઉપર જે ઓપન સરફેસ છે એની રેડિયસ છે. તો સાહેબ હવે આમાં શું કરવું? એ તો ઇમ્પોર્ટન્ટ છે. આવો તો તમને ક્વેશ્ચન આવો તો ગમે શેપ આપશે. હવે આના પછી તો તમારે સમજી લેવું પડે કે આ તો હરી એક્સેપ્ટ ચેલેન્જની વાત થઈ ગઈ. યસ રાઈટ. હા રાજકોટ ગુરુકુળ શું કરવાનું બોલ કે? સર આમાં આપણે જે આગળના જે ફોર્મ્યુલા આપણે જે કર્યું કેપિટલ ક્યુ બાય 3 એપ્સિલોન નોટ 1 માઇનસ કોસ થીટા, એ રીતના આમાં આપણે જે વેલ્યુ મળેલી છે એ આપણે કોસ થીટામાં વેલ્યુ મૂકી દે અને ફાઇન્ડ કરી લે અને ટોટલ જે મળે આપણે ક્યુ બાય એપ્સિલોન નોટ એમાંથી બાદ કરી દે. ક્યુ બાય એપ્સિલોન નોટ કઈ રીતે તું બોલ્યો? તું સાચું જ બોલ્યો છું, મારે અન્ડરસ્ટેન્ડિંગ છે. ક્યુ બાય એપ્સિલોન નોટ જે આપણે ક્લોઝ હોય જ્યારે, તો આ ક્યાં એના ક્લોઝ માટે છે? ક્લોઝ છે. આ ક્યાં ક્લોઝ? એટલે તો બાદ કર્યું સાહેબ. ક્લોઝ શેપ માંથી ઓલું જે આ જે ઓપન છે એના માટે જે મળ્યું એને આપણે ક્લોઝ શેપ ધારીને એમાંથી બાદ કરી નાખ્યો એટલે આપણે જે જોઈએ છે વેલ્યુ મળી જાય. ઓકે, વેરી ગુડ. પહેલા તમારે એને ક્લોઝ કરી દેવું પડે ઉપરથી, ઓપન હાલે નહીં. એ બરાબર બોલ્યો, એને જવાબ આપ્યો છે. બિંગ ટીચર મારે સમજાવવાનું હોય તો પહેલા હું એમ કહું કે પોઈન્ટ ચાર્જ છે ને, પોઈન્ટ ચાર્જમાંથી ફ્લક્સ પાસિંગ થ્રુ જોતું હોય તો હું એમ કહું કે ક્યુ બાય એપ્સિલોન 0. તો એ 4 પાઈ સ્ટી રેડિયનમાંથી ક્યુ બાય એપ્સિલોન 0 તો 1 સ્ટી રેડિયનમાંથી કેટલો? તો પહેલા મારે એના માટે ક્લોઝ બનાવવું પડે. એટલે પહેલા તમે સમજી લો કે આ સરફેસ એ તમારી ક્લોઝ છે. આ ક્લોઝ છે. હું પહેલાને ક્લોઝ કરી દઉં છું. આ ક્લોઝ. અને હવે તમારી આ સાઈડમાં આવી રીતની આ શેપ તો છે જ તે. અહીંયા √3r નીચે વ્યા જાઓ અને આ r છે. તો અહીંયા તમારો એક કેપિટલ ક્યુ ચાર્જ પડ્યો છે. તો છોકરા હવે આ ક્લોઝ થઈ ગઈ. જો સાઈડમાંથી તો ક્લોઝ હતું જ તે, ઉપરથી એક ઓપન હતું એને મેં ક્લોઝ કરી દીધું. તો આમાંથી ઇલેક્ટ્રિક ફ્લક્સ આપણને ખબર છે આમ 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 બધી બાજુએથી બહાર આવશે. બધી બાજુએથી બહાર આવશે. બધી સાઈડથી આમથી બધી બાજુએથી બહાર આવશે. તો એ કેટલું હશે? તો કે 360 માંથી બહાર આવતું હશે. તો એ ટોટલ ફ્લક્સ, એટલે ટોટલ ફ્લક્સ જે બહાર આવવાનું છે ધેટ ઇઝ ક્યુ અપોન એપ્સિલોન 0. હવે એ જે ટોટલ ફ્લક્સ બહાર આવ્યું એને બે જગ્યા સાથે લિંક કરી દઉં કે કર્વડ સરફેસ સાથે હું φ1 કહી દઉં અને આ જે ખરેખર ઓપન છે પણ એ ક્લોઝ સરફેસ સાથે હું φ2 કહી દઉં. તો ધેટ મીન્સ φ ટોટલ ઇઝ ઇક્વલ ટુ લખી નાખો ને φ1 પ્લસ φ2. કે જે ટોટલ ફ્લક્સ આવ્યું એમાંથી જે આર્બિટરી શેપની સરફેસ છે એની સાથે φ1 ફ્લક્સ લિંક થયું અને જે ઓલું ઓપન છે કે જ્યાંથી એને ક્લોઝ માની લો એની સાથે φ2 ફ્લક્સ લિંક થયું. તમને મેં કયું પૂછ્યું છે? તો કે ફાઇન્ડ ફ્લક્સ પાસિંગ થ્રુ રેન્ડમ શેપ સરફેસ. જેને મેં φ1 પૂછ્યું, φ2 મળી જાય કામ થઈ જાય. હવે પહેલા મેં ખરેખર φ2 ઓપન છે મેં એને ક્લોઝ વિચારી છે. તો પહેલા મારે છોકરાઓ આ સરફેસમાંથી પાસ થતો ફ્લક્સ લેવું પડે. હું એમ કીધું કે આ તમારી ઓપન સરફેસ છે કે જેમાં આ ડિસ્ટન્સ તમારું r છે, એનાથી નીચે √3r એ આ ક્યુ ચાર્જ પડ્યો હતો. તો આમાંથી જે ફિલ્ડ લાઇન્સ પાસ થાય, એક અહીંથી નીકળે આમ, એક અહીંથી નીકળે છે આ જાય અને એક અહીંથી રેડિયલી આઉટવર્ડ આ જાય. આની બધી વચ્ચેની ફિલ્ડ લાઇન્સ આમાંથી પાસ થાય. આ બે આઉટર મોસ્ટ છે, આ સિવાયની વચ્ચેની બધી. તો
આ ટોટલ સોલિડ એંગલ મને ખબર પડી જાય કામ થઈ જાય. આ સોલિડ એંગલ મને ખબર પડી જાય તો કામ થઈ જાય. સેબી કેટલો 2 pi 1 minus cos theta. થીટા હું હતો આર્યો સાહેબ આ થીટા. થીટા માટેની જો મેં તમને બધું આપ્યું જ છે. that is 2 pi 1 minus cos theta. cos theta I theta થાય ટૂંકમાં. માની લો આને બી થીટા કહી દઉં તો cos theta is equal to √3r upon આ ટોટલ 2r થઈ જાય ને છોકરાઓ. √3r ને r પાયથાગોરસ પરથી 2r થઈ જાય તો cos theta is equal to adjacent upon hypotenuse. that means √3r upon 2r r ગયા. તો છોકરાઓ આ મને સોલિડ એંગલ મળી ગયું. સોલિડ એંગલ મળી જાય એટલે હું ફ્લક્સ ફાઇન્ડ કરી શકું. તો મારે ફ્લક્સ ફાઇન્ડ કરવા શું કરવાનું તો કે કાંઈ નહીં સાહેબ ફ્લક્સ એની આ કેટલું છે φ2 છે મારે φ1 જોઈ છે તો φ2 આમ ન લખી શકું છોકરાઓ કે ભાઈ 4 pi t રેડિયન સાથે ફ્લક્સ q બાય એપ્સિલોન 0 હોય તો અહીંયા સોલિડ એંગલ કેટલો છે તો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 pi ઇન્ટુ 1 માઇનસ √3 બાય r ને એકોર્ડિંગ તમારું ફ્લક્સ કેટલું ધેટ ઇઝ યોર φ2 તો φ2 આવશે q અપોન એપ્સિલોન 0 ઇન્ટુ 2 pi 1 માઇનસ √3 બાય 2 r નહીં આવે ધેટ ઇઝ માય એરર 2 આવશે 2 અને અપોન છોકરા હું લખી નાખું 4 pi તો અહીંયા આવી જશે ફ્લક્સ φ2 ઇઝ ઇક્વલ ટુ q અપોન 2 એપ્સિલોન 0 1 minus √3 by 2. તો છોકરાઓ φ1 મારે જોઈ છે 5 ટોટલ માંથી હું φ2 ને સબટ્રેક્ટ કરી નાખું એટલે ટૂંકમાં જે ટોટલ 5 નીકળતું હતું એમાં આર્બિટરી સરફેસ સાથે મેં φ1 કીધું આ ખરેખર ઓપન હતું અને મેં ક્લોઝ કરીને ત્યાં φ2 કીધું તો ટોટલ 5 માંથી φ2 સબટ્રેક્ટ કરી નાખું મને φ1 મળી જાય. ચલો તમારે પાછળ વ્યૂ જાઓ ટોટલ 5 φ1 પ્લસ φ2 હતું ધેટ ઇઝ q બાય એપ્સિલોન 0 આપણને કયું મળ્યું કયું છોકરાઓ q2 φ2 મળ્યું તો હું φ1 ઇઝ ઇક્વલ ટુ q બાય એપ્સિલોન 0 માઇનસ φ2 મૂકું ધેટ ઇઝ q બાય 2 એપ્સિલોન 0 1 માઇનસ √3 બાય r ધેટ ઇઝ q બાય 2 એપ્સિલોન 0 1 માઇનસ √3 by 2 મૂકું હું 1 minus √3 by 2 મૂકું હું q by 2 એપ્સિલોન 0 1 minus √3 by 2 તો અહીંથી φ1 તમારી પાસે આવશે q by એપ્સિલોન 0 1 minus 1 by 2 ને તમે મલ્ટીપ્લાય કરી લો 1 by 2 માઇનસ અંદર જાય એટલે પ્લસ √3 by 4 થશે. જો મારી કઈ મેથેમેટિકલ એરર નથી ને છોકરાઓ આમ તો બરાબર જ છે તો φ1 ઇઝ ઇક્વલ ટુ q બાય એપ્સિલોન 0 1 by 2 પ્લસ √3 by 4. તમે આ કેલ્ક્યુલેશનને હજી શોર્ટ કરી શકો છો. મેં તો બધું સમજાવતા તમને ભણાવ્યું છે એટલે આવું આવ્યું. ગમે એવા શેપ સાથે પૂછે તમારે પેલા જે નોન પેરામીટર હોય મેઇન તો આને ક્લોઝ ઓપન હતી અને ક્લોઝ કરીને એમાંથી પાસ થતું ફ્લક્સ અહીંથી આ જે ફિલ લાઇન્સ પાસ થતી હતી ઈ ફ્લક્સ આપણે φ2 ફાઇન્ડ કરી નાખ્યું. અલા ખબર પડી ભાઈ પાક્કું બધાને. હવે ખાલી આપણે એપ્લિકેશન ઓફ ગાઉસ લો એક બાકી રહ્યું એટલે કાલે આપણે પહેલું બીજું ચેપ્ટરમાં કેપેસિટર સિવાયનું બધું પૂરું થઈ જશે. કંડક્ટર ને કેપેસિટર હવે બે વસ્તુ બાકી રહેશે. મારે અત્યારે ખરેખર એકાદો યુઝ લઈ લેવો હતો પણ એ લઈશ નહીં તો 1 વાગી જશે ને તમારે પાછું 1 ને 20 કંઈક બીજો લેક્ચર હોય અને એમાંય રાજકોટ ગુરુકુળ વાળાને પાછું જમવાનું વાંહે રહેતું નથી એવું બધા કહે છે એટલા માટે હું મોડું નથી કરતો હવે. ઓકે ચાલો થેન્ક યુ મને 2, 2.5, 3 કલાક સહન કરવા બદલ.